નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ સ્ટડી ટાઈમ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વિજ્ઞાનની અંદર એક ધોરણ આગળ એટલે કે ધોરણ 6 અને 7 ની અંદર એક પ્રકરણ પૂર્ણ કરી ચૂક્યા છે। હવે મિત્રો આજે આપણે ધોરણ 8 વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન તેનો અભ્યાસ કરવાનો છે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌપ્રથમ તો પાકના એટલે કે પાઠના નામ પરથી આપણને ખબર પડી જશે કે આની અંદર શું ભણવાનું છે। પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન। ઉત્પાદન એટલે શું તો આપણે બધા જાણીએ છીએ કે એ કેટલું ઉત્પાદન મેળવવાનું છે ખેતરની અંદરથી, અને બીજું કે એનું વ્યવસ્થાપન કરવાનું છે એટલે એનું ચોક્કસ આપણે આયોજન કરવાનું છે। હવે મિત્રો આગળના ધોરણોમાં આપણે ભણી ગયા છીએ કે આપણને ખોરાકની શા માટે જરૂર પડે છે, તો ખોરાક દ્વારા મનુષ્ય પાચન, શ્વસન અને ઉત્સર્જન કરે છે। ખોરાક દ્વારા જ એને શક્તિ મળે છે। ખોરાકથી ના અંદર જે શક્તિ છે તેના કારણે તે કાર્ય કરી શકે છે। આમ ખોરાક એ મનુષ્ય જીવનનો ખૂબ અગત્યનો ભાગ છે। બીજું, હવે આ પ્રકરણની અંદર આપણે ભણવાના છીએ પાક ઉત્પાદન। તો આપણને બધાને ખબર છે કે પાકનું ઉત્પાદન ક્યાં થાય છે? ખેતરમાં। અને બીજું કે આગળના ધોરણ 6 અને 7 માં આપણે ભણ્યા છીએ કે મોટા ભાગે મનુષ્ય જે છે અને જે પ્રાણીઓ એક મોટા ભાગે વનસ્પતિ ઉપર આધારિત છે, એટલે કે તે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી। એટલે અહીં આપણે પાકનું એક ચોક્કસ ઉત્પાદન કરવું પડશે, વ્યવસ્થિત આયોજન કરવું પડશે, જેના કારણે આ પૃથ્વી પર રહેલા દરેક પ્રાણી સુધી એટલે મનુષ્ય અને બધા પ્રાણીઓ સુધી ખોરાક પહોંચી શકે એવો આપણે પ્રયાસ કરવાનો છે। તો આ પ્રકરણની અંદર આપણને છેક જૂની પરંપરાગત ખેતીથી લઈ અને આજ સુધીની આધુનિક ખેતી કઈ રીતે કરી શકાય તેના વિશેની ખૂબ સરસ સમજ આપવામાં આવી છે। તો સૌથી પહેલા છે ખેત પદ્ધતિઓ। તો ખેત પદ્ધતિઓ ભણતા પહેલા આપણે પાક ભણી લઈએ। પરીક્ષામાં એક ગુણની અંદર પાકની વ્યાખ્યા પૂછાય છે, સમજી લો પહેલા, પછી આપણે વ્યાખ્યા તૈયાર કરીએ। માની લો કે આપણું કોઈ ખેતર છે, એક ખેતરની અંદર માની લો કે કોઈ જો ખેતર છે, આ એક ખેતર છે, આ ખેતરની અંદર હું કોઈ એક છોડને રોપું છું। માની લો કે મેં ઘઉં રોપ્યા, તો અહીં ઘઉં, અહીં આ ખેતરની અંદર ઘઉંને મેં રોપ્યા છે। બીજું કે આ ખેતરની અંદર માત્ર ઘઉંનો એક છોડ નથી રોપ્યો, પણ ઘઉંના જો ઘણા બધા છોડ એક જ સ્થાન એટલે કોઈ મોટા સ્થાન ઉપર રોપ્યા છે। તો હવે આના ઉપરથી આપણે પાકની વ્યવસ્થા નક્કી કરીએ કે જ્યારે કોઈ એક જ પ્રકારના છોડ, તો જો અહીં ઘઉં છે તો એક જ પ્રકારનો છોડ છે, બીજું છોડને કોઈ સ્થાન પર, તો કોઈ ચોક્કસ ખેતર એટલે કોઈ સ્થાન છે, મોટી માત્રામાં, તો તમે જોઈ શકો છો કે ઘણી મોટી માત્રામાં ઉછેરવામાં આવ્યા છે। તો કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તેને પાક કહે છે। ઉદાહરણ તરીકે આપણા ખેતરમાં ઘઉંનો પાક છે, તેનો મતલબ શું છે? ઘઉં જેવા છોડ, બધા ઘઉંના જ છોડ આપણા ખેતરના કાં તો આખા ખેતરમાં, અડધા ખેતરમાં કે ચોથા ભાગના ખેતરમાં આપણે એને ખૂબ મોટી માત્રામાં ઉછેરીએ છીએ, તો તેને આપણે પાક કહીએ છીએ। ફરી એકવાર જોઈએ, જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં એટલે આપણે જે ઉગાડીએ છીએ, બરોબર, ખેતરની અંદર જે રોપ્યા પછી એને આપણે પાણી આપીએ, ખાતર આપીએ અને ઉછેરવામાં આવે છે, ત્યારે તેને પાક કહે છે। તો આટલું આપણને ખબર પડી ગઈ કે જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે છે ત્યારે તેને પાક કહે છે। એક માર્ક્સની પરીક્ષામાં પૂછાય છે। તો હવે આપણને એ પણ ખબર છે કે પાકના પ્રકાર પણ ઘણા છે। જેવી રીતે કે તમે જોઈ શકો છો કે અનાજ હોય છે, જેમાં બાજરી, ઘઉં, મકાઈ, આ બધા અનાજ છે। એવી જ રીતે શાકભાજી હોય છે, ફળ હોય છે। આમ પાકના પણ વિવિધ પ્રકાર હોય છે। બીજું, આપણે ભારત જે છે એ મોસમી પવનોનો દેશ કહેવાય છે, અને આપણા ભારતની અંદર 3 ઋતુ થાય છે। બીજું કે આપણા ભારતની અંદર ઉત્તરથી લઈ અને દક્ષિણ સુધી
પૂર્વથી લઈ અને પશ્ચિમ સુધી દરેક જગ્યાએ તાપમાન, વરસાદ, ભેજ, જમીન આ બધામાં જુદું જુદું એટલે કે બધામાં ભિન્નતા જોવા મળે છે, જેથી આપણે જાણીએ છીએ કે દરેક જગ્યાએ એક જ પ્રકારનો પાકને ઉગાડવામાં આવશે નહીં. જેવી રીતે કે આપણે ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત જે છે ત્યાં વરસાદ વધારે થાય છે તો ત્યાં ડાંગરની ખેતી થાય છે. આપણે ઉત્તર ગુજરાતમાં રહીએ છીએ બનાસકાંઠામાં તો આપણને ખબર છે કે આપણે બહુ વધારે કસવાળી જમીન હોતી નથી તો આપણે મોટા ભાગે બાજરીની ખેતી કરીએ છીએ. આમ જેમ કે ચરોતરનો પ્રદેશ છે ત્યાં કાળી જમીન હોય છે કાંપની તો ત્યાં કપાસની ખેતી ખૂબ સરસ થાય છે. આમ દરેક પ્રદેશ અલગ અલગ, દરેક પ્રદેશમાં કંઈક જમીનમાં ભિન્નતા છે, વરસાદમાં ભિન્નતા છે, ભેજમાં ભિન્નતા છે, જેના કારણે દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારનો પાક લેવાશે. હવે આ પાક જે લેવાય છે એ પાકને આપણે મોટા ભાગે 3 ઋતુની અંદર વિભાજન કરીએ છીએ અને એ જે છે આપણે ઉનાળો, શિયાળો અને ચોમાસું કહીએ છીએ. એવી રીતે વિજ્ઞાનની ભાષામાં આપણે એને 3 પ્રકાર આપીએ છીએ. અહીં તમારા પાઠ્યપુસ્તકમાં માત્ર 2 જ પ્રકાર આપેલા છે. પહેલો છે ખરીફ પાક. તો મિત્રો એકદમ સરળ છે. ખરીફ પાક એટલે શું કે ચોમાસામાં રોપવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. ફરી એકવાર જોઈએ, ચોમાસામાં રોપવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. ટૂંકમાં ચોમાસાની એટલે કે વરસાદની ઋતુમાં જે પાકને ખેતરમાં ઉછેરવામાં આવશે એ બધા જ પાકને આપણે ખરીફ પાક કહીએ છીએ. ઉદાહરણ તરીકે ડાંગર, મકાઈ, મગફળી, સોયાબીન. ડાંગર, મકાઈ, મગફળી, સોયાબીન આ જે છે આના સિવાય પણ ઘણા બધા છે પાક, કઈ થોડા છે નહીં. તો એટલું યાદ રાખવાનું છે, જો આપણે ખેડૂત પુત્ર હોઈએ તો આપણને ખબર જ હશે, અને ન ખબર હોય તો તમે કોઈ મિત્ર હોય કે જેના પિતા ખેતી કરતા હોય તો તમે તેને પૂછી શકો છો કે ભાઈ ચોમાસામાં આપણે કયા કયા પાકને રોપીએ છીએ. તો એ બધા ખરીફ પાક થશે. હવે એનો સમયગાળો એટલે કયા કયા મહિના વચ્ચે તો આપણને એટલી પણ વસ્તુ ખબર છે કે ખરીફ પાક ચોમાસું એટલે શું? વરસાદ. તો વરસાદ કયા કયા મહિનામાં આમ વધારે આવે છે? તો જૂન થી લઈ અને સપ્ટેમ્બર મહિના સુધી, એટલે કે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ જે 4 મહિના જે છે તેને આપણે ચોમાસુની ઋતુ તરીકે ગણીએ છીએ. તો ખરીફ પાક એટલે ચોમાસામાં રોપવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી આવા જે પાક છે એ ખરીફ પાકના ઉદાહરણ છે. અને ખરીફ પાકનો સમયગાળો જૂન થી લઈ અને સપ્ટેમ્બર સુધીનો છે. ઓકે, બીજું છે રવિ પાક. તો રવિ પાક એટલે શું? શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે. તો આગળ જોયું એમ અહીં ત્યાં ચોમાસામાં, અહીં શિયાળો છે કે શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે. એટલે કે જે પણ પાક જે છે એને આપણે શિયાળામાં કરીશું તેને આપણે રવિ પાક કહીશું. ઉદાહરણ તરીકે ઘઉં, ચણા, વટાણા, રાઈ. તો ઘઉં, ચણા, વટાણા, રાઈ, જીરું પણ આવી શકે. આ જે છે એ બધા શિયાળાની ઋતુમાં થાય છે માટે આપણે એને રવિ પાક કહીશું. કયો સમય? તો શિયાળો એટલે શું? ઠંડી પડશે. તો ઠંડી કયા મહિનામાં વધારે પડે છે? તો આપણને ખબર છે કે ઓક્ટોબર થી ને માર્ચ, એટલે ઓક્ટોબર પછી ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ થવા લાગે છે મિત્રો. તો અહીંયા ખરીફ પાક અને રવિ પાક વિશે આપણે જાણ્યું. હવે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ. તો હવે આપણને એ ખબર પડી ગઈ કે પાક એટલે શું. સાથે સાથે આપણને ખરીફ પાક, રવિ પાક વિશે ખબર પડી ગઈ. અનાજ વિશે આપણે થોડું જાણ્યું. હવે જો મિત્રો, હવે આપણે ખેતી તો કરવી છે, પરંતુ ખેતી કરવા માટેની એક મૂળભૂત પદ્ધતિઓ હોય છે. જો કે તમે તમારી સ્કૂલની અંદર કોઈ છોડને ઉછેરો છો શાળામાં ચોમાસાની ઋતુ દરમિયાન, તો એ છોડને તમે ઉછેરવા માટેની બધી પ્રક્રિયાઓ કરો છો. જેમ કે તમે ખાડો ખોદો છો, એની અંદર છોડને મૂકો છો, એને ખાતર આપો છો, પાણી આપો છો, સમયાંતરે એની સાર સંભાળ રાખો છો. તો આ બધી જે પ્રક્રિયા છે, કઈ કોઈ પણ છોડને જઈ અને સીધો જ રોપી દેવાનો, જમીનમાં ડાયરેક્ટ નથી આવતો અને પછી કે ભાઈ તો થઈ જશે, એવું હોતું નથી. આપણે વિશાળ જન સમુદાય છે, કરોડોની સંખ્યામાં વિશ્વમાં
પ્રાણીઓ માણસો ધરાવીએ છીએ તો આપણે પાકને પણ ખૂબ પુષ્કળ પ્રમાણની અંદર પેદા કરવો પડશે અને એના માટે એક ચોક્કસ પદ્ધતિ છે તો જેને આપણે કહીએ છીએ પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ. એ કુલ 7 ભાગમાં વિભાજિત થયેલી છે. સૌપ્રથમ છે ભૂમિને તૈયાર કરવી. ભૂમિ એટલે કે જમીનને પહેલા તૈયાર કરવી પડે છે. બીજું છે રોપણી. જમીન તૈયાર થઈ જાય પછી એની અંદર પાકને ઉછેરવો એટલે કે રોપવામાં આવે છે. ત્રીજું છે કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું. અગાઉના ધોરણોમાં આપણે ભણી ગયા છે કે દરેક પાકને એટલે પાક એક વનસ્પતિ છે અને દરેક વનસ્પતિને આપણી જેમ જ પોષક તત્વોની જરૂર પડે છે. એના માટે કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું. ચોથું છે સિંચાઈ એટલે કે પાણી આપવું. નીંદણથી રક્ષણ. હવે આપણને બધાને ખબર છે કે જ્યારે આપણે કોઈ પાકને એટલે કોઈ છોડને ખેતરમાં ઉછેરીએ છીએ ત્યારે એ પાક સાથે સાથે નકામી બિનજરૂરી ઘાસ ઉગે છે જેને આપણે નીંદણ કહીએ છીએ અને નીંદણથી જો રક્ષણ કરીશું તો જ પાકને ફાયદો થશે. નહીંતર પાકને જે પોષક તત્વો પાણી ખાતર મળવાનું હશે એમાંનો અમુક ભાગ નીંદણ લઈ લેશે જેથી પાકને વધારે મળશે નહીં તો ઉત્પાદન પણ ઓછું થશે. લણણી એટલે કે પાક જ્યારે તૈયાર થઈ જાય તો પાકનો જે ઉપરનો ભાગ કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ એને કાપી અને અલગ કરવામાં આવે છે અને લણણી કહે છે. અને સંગ્રહ એટલે પાક તો ચલો આપણે લઈ લીધો ખેતરમાં, બાજરી, ઘઉં, રાઈ, જીરું લઈ લીધું, પરંતુ એને એક સંગ્રહ એટલે એક ચોક્કસ જગ્યાએ એને રાખવું પડશે. જો એને ખુલ્લામાં મૂકી દેવામાં આવે તો પાણી એટલે કે વરસાદથી ગમે એનાથી નુકસાન થઈ શકે છે. તો એટલા માટે તેનો સંગ્રહ કરવો જરૂરી છે. જો પરીક્ષામાં ઘણી વખત તો આ સાથે પૂછાય છે કે ભૂમિને એટલે જે ખેત પદ્ધતિ જે છે એટલે કે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ કેટલા પ્રકાર છે, કયા 2 માર્ક્સમાં કે આવું પૂછાઈ શકે છે. તો એકદમ પહેલેથી યાદ રાખો. સૌપ્રથમ શું હોય, આપ તમે વિચારો કે જ્યારે તમે સ્કૂલમાં કોઈ છોડ રોપો છો સૌથી પહેલું શું છે, તમે ખાડો એટલે કે જમીનને તૈયાર કરો છો. તો પહેલું ભૂમિને તૈયાર કરો. ભૂમિ તૈયાર થઈ ગઈ એટલે એમાં રોપણી કરી દો. ભૂમિ તૈયાર થઈ ગયા બાદ એમાં શું કરી દો, રોપણી કરી દો. રોપણી થઈ ગઈ પછી આપણને લાગે કે જમીન કસવાળી છે, કસ વગરની છે, તો કુદરતી ને કૃત્રિમ ખાતર આપી દો. એ ખાતર આપી દીધો છે તો હવે એને શું જોઈશે, પાણી જોઈશે. પાણી આપી દીધું છે તો તમારે પછી 2-4 દિવસ પછી જોવાનું રહેશે કે ભાઈ નીંદણ ઉગ્યું છે તો એ નીંદણને દૂર કરી દો, નીંદણથી રક્ષણ આપો. પછી એમ લાગે છે કે હવે જો ખેતર આપણે જે સ્કૂલમાં જે છોડ ઉછેરીએ છીએ એની અંદર આપણે મોટા ભાગે જે છે એ ફૂલ હોય એવા અથવા તો કોઈ ઊંચા વૃક્ષોને આપણે ઉછેરીએ છીએ. એટલે લણણી એટલે કે જો કોઈ પાક હોય તૈયાર થઈ જાય તો એનું લણણી કરી દેવાનું. છેલ્લે એને એક ભેગો કરી એક જગ્યાએ સાચવીને રાખો જેને સંગ્રહ કહે છે. તો એકદમ સહેલું છે. ભૂમિને તૈયાર કરો. ભૂમિ તૈયાર થઈ જાય એટલે એમાં રોપણી કરી દો. રોપણી થઈ જાય એટલે એમાં ખાતર આપી દો. ખાતર આપી દો પછી એને પાણી આપો. પાણી આપો એટલે નીંદણ થાય, નીંદણથી રક્ષણ આપો અને પછી લણણી કરો અને છેલ્લે એનો સંગ્રહ કરો. હવે જો પહેલો આપણે જો આને વિગતવાર સંપૂર્ણ પ્રકરણ પૂરું થશે એટલે બધી વસ્તુ તમને સમજાઈ જશે. એક વસ્તુ સમજી લો, ભૂમિને તૈયાર કરવી એટલે શું, જો ખેતરની અંદર હંમેશા કોઈ પણ પાક રોપવાનો હોય એના પહેલા એનું ખેડાણ એટલે જમીનને ખેડવામાં આવે છે. તો ખેડાણ એટલે શું, જમીનને ઉપર નીચે કરવી અને પોચી બનાવવી તેને ખેડાણ કહે છે. તો આપણને બધાને ખબર છે કે આપણે ટ્રેક્ટરથી સૌપ્રથમ ખેતરને ખેડીએ છીએ તો એ સમયે શું થાય છે, જે જમીન હોય છે જે ઉપર નીચે જ્યારે ખેડવામાં આવશે તો નીચેની જે જમીન છે ઉપર આવતી રહેશે અને ઉપરની જમીન નીચે આવશે અને ખેડવાથી એ જમીન જે છે તૂટે છે જેના કારણે જમીન કેવી બને છે, એકદમ પોચી બને છે જેને આપણે ખેડાણ કહીએ છીએ. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ આ જમીનને ઉપર નીચે અને પોચી કરવાથી શું ફાયદો? તો જો વનસ્પતિને પોષક તત્વોની જરૂર પડે છે તો સમયાંતરે તમને બધાને ખબર છે કે જમીન ઉપર ઘણા બધા એવા જીવજંતુ હોય છે કે જે સમયાંતરે મરી ગયા પછી જમીનમાં દટાતા જતા હોય છે. આ જે દટાય છે એને જ્યારે ખેતરને તમે ખેડશો તો જમીન ઉપર નીચે થશે જેના કારણે જમીન જે છે એમાં નીચે જે પોષક તત્વો રહેલા છે એ ઉપર આવશે જેથી છોડને પોષક તત્વો ખૂબ સરળતાથી મળી રહેશે. બીજું,
તમને બધાને ખબર છે જેમ આપણે શ્વસન કરીએ છીએ એમ વનસ્પતિ પણ શ્વસન કરે છે, કારણ કે શ્વસન વગર સજીવ જીવી શકે નહીં. તો એ વનસ્પતિને શ્વસન કરવા માટે જે છે એ જમીન જ્યારે પોચી થશે તો એ સરળતાથી શ્વસન કરી શકશે. બીજું કે અળસિયા જે છે એ ખેડૂતના મિત્ર છે, એ પણ જમીનને પોચી બનાવે છે, તો એની અંદર પણ તમને મદદ મળી રહેશે. તેમાંથી તમને ખબર પડી શકે કે ભાઈ જમીનને પોચી કરવી એ ખૂબ જરૂરી છે. તો આવી રીતે જમીનને પોષક તત્વો મળી રહેશે, જમીનને શ્વસન કરવામાં મદદરૂપ થશે. આમ અને જ્યારે તમને ખબર છે કે બહુ ઊંડું ખેડવામાં આવતું નથી, બહુ તો 4 કે 5 સેન્ટીમીટર જેટલું ઊંડું કરવામાં આવે છે, જેના કારણે જમીનમાં પાકને રોપવામાં ખૂબ સરળતા થાય છે. બીજું તમને ખબર છે કે પહેલાના સમયમાં હળથી ખેતી કરવામાં આવતી હતી. હળ જે છે એ લાકડાનો વપરાતો, અથવા તો હળના નીચેના ભાગે લોખંડની એક પ્લેટ લગાડી દેવામાં આવતી, જેનાથી ખેતી કરવામાં આવતી. અત્યારે તો આધુનિકતા ઘણી આવી ગઈ છે, એટલે આપણે આગળ ભણીશું કે કઈ રીતે ખેતી થાય છે. બીજું કે કોઈ જમીન સૂકી હોય, કઠણ હોય, તેને પહેલા પાણી આપી દેવામાં આવતું અને પછી તેની ખેતી કરવામાં આવતી. આમ ભૂમિને તૈયાર કરવી એટલે કે જમીનને ઉપર નીચે કરવી અને પોચી બનાવવી, જેથી એને પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો મળી રહે, વનસ્પતિને શ્વસન કરવામાં મદદરૂપ થાય, એને સરળતાથી રોપી શકાય અને પાકને ખૂબ વધારે ઉત્પાદન મેળવી શકાય. તો અહીં મિત્રો આજે આપણે માત્ર ખેત પદ્ધતિઓ અને મૂળભૂત પદ્ધતિઓની અંદર ભૂમિને તૈયાર કરવી એના વિશે ભણ્યા છીએ. આગળના પ્રકરણોમાં રોપણી, તો રોપણી કયા કયા સાધનોની મદદથી થાય છે તે જોઈશું. ખાતર વિશે, કૃત્રિમ ખાતર કયો છે, કુદરતી ખાતર કયો છે, એના લાભ શું છે, એના નુકસાન શું છે, એટલે કે ફાયદો શું, નુકસાન શું, એના વિશે ભણીશું. પાણી, તો પાણી એટલે કે સિંચાઈ આપવા માટે પણ જુદી જુદી રીતો છે. પહેલાના સમયમાં શું હતું કે જે ખેત પદ્ધતિ જે છે, પહેલાના સમયમાં જે આદિમાનવ હતો એ છૂટા છવાયો આ જગ્યાએથી આ જગ્યાએ એમ ફર્યા કરતો, જંગલની અંદર જે શાકભાજી હોય, કાચા ફળ, એને ખાતો અને જીવન ગાળતો. સમયાંતરે તે પ્રાણીઓનો શિકાર કરતો શીખ્યો, ધીરે ધીરે તે ખેતી કરતો શીખ્યો અને ત્યાંથી લઈને આજ સુધી આપણે કેવી કેવી ખેતી કરીએ છીએ એના વિશે ભણીશું. પછી નીંદણથી રક્ષણ, તો નીંદણથી રક્ષણ મોટાભાગે આપણે કાં તો નીંદણને હાથથી દૂર કરવું પડે અથવા દવા દ્વારા દૂર કરવું પડે. લણણી કઈ રીતે અથવા કયા સાધનોની મદદથી થાય છે, જાતે કઈ રીતે થાય છે, અને સંગ્રહ, તો સંગ્રહ પણ કઈ કઈ જગ્યાએ કરી શકાય અને કેવી રીતે સંગ્રહ કરવામાં આવે તો આપણો પાક બગડે નહીં. એ તમામ વિગતો આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું. તો મિત્રો આ ચેનલ ઉપર ધોરણ 6 થી 8 ના વિજ્ઞાન વિષયના બધા જ વિડીયો ધીરે ધીરે અપલોડ કરવામાં આવશે. ધોરણ 6, 7 ની અંદર પ્રકરણ 1 પૂર્ણ થઈ ગયા છે. એના તમે તમારા કોઈ વિદ્યાર્થી મિત્ર હોય કે જે ધોરણ 6, 7 માં અભ્યાસ કરતા હોય તો એમને વાત કરો અને એમને ભણાવો મિત્રો, અને એના દ્વારા આપણે એનું સ્વાધ્યાય પણ ટૂંક સમયમાં અપલોડ કરીશું. તો આવી જ રીતે આર સ્ટડી ટાઈમ યુટ્યુબ ચેનલને જોતા રહેજો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો.